રજા આજે ના નહીં રજા. પોણે વેચીને ગાડી નવી લઈ લીધી જા કે કોને વેચે નવી લીધી છે હે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે ફરી 1 તારીખ, આજે છે 1 જુલાઈ, 7મો મહિનો. અને આપણે વિચારીએ છીએ કે રોજ ડેલી બ્લોગ નાખીએ, ગમે તેવો પણ 6 મહિના લગી ડેલી કન્ટિન્યુ બ્લોગ નાખીએ ને જીયા. તો વિચારીએ છીએ કે ડેલી બ્લોગ બનાવીને નાખીએ યુટ્યુબ ઉપર અને જોઈએ એના પછી શું રિઝલ્ટ આવે છે 6 મહિના બનાવીને ભાઈ. અત્યારે તો સવારમાં અમે આંગણવાડી કેન્દ્રમાં જવાનું છે, એટલા માટે નાસ્તો બનાવી આપો. પૌવા બનાવી દીધા છે, હવે નાસ્તો કરીને આમને મોકલીએ આંગણવાડી કેન્દ્ર ઉપર. તમે જોઈ શકો છો પૌવા બનાવીને રેડી છે. મમ્મી ચોખા સાફ કરે છે, જીયા ખાય છે, ભયો ખાય છે અને હું પણ નાસ્તો કરી લઉં. તમે બેવ ખાઈ લો શાંતિથી, પછી મેડમને ફોન કરીએ. શું કહે છે મેડમ? સારું. હલો. રજા આજે ના નહીં રજા. તારા પપ્પા કઈ ગયા? હા બોલો મેડમ. એ બેના મેલી જજે ને જરાક ગાડી પર. સારું સારું પેલા આવે છે એટલે હા ને. સારું સારું. પણ ભૂખ લાગી હતી તો પૌવા બનાવ્યા હતા. આજ અમારા ગામની નર્મદા કેનાલ ખાકરિયા. માતા એવું કહે છે દુકાન ચાલુ નહીં કરવાની એમ કે આગળ જવાનું પણ તો પાણી વેચવા જઈએ છીએ ગેટ મોવાલા અને ત્યાર પછી જવાનું છે ફરવા માટે. જોઈએ વરસાદ ના પડે તો જવાનું. કાકા નવી જ ગાડી છે જો. નવી તો મને બાતે કલર મારે તો ખબર નવી પડી જ છે જાય. કાકા. આ પોણે વેચીને ગાડી નવી લઈ લીધી જા કે કોને વેચે નવી લીધી છે હે. હા. ચલો બીજો રાઉન્ડ.
કે જવા દે દેખાતું નહીં. કે બાજુ તો પવન ચક્કી ઘોડાઓમાં આવ્યા છે જગાલવા અને ભાઈ વરસાદ આવી ગયો છે તમે જોઈ શકો છો જો જોરદાર આપણો છેલ્લો રાઉન્ડ છે. વરસાદ આવી ગયો છે અને બધું સેટ બેઠા છે બસ આ છેલ્લો રાઉન્ડ છે, કામ ખતમ. અને અમારા જગ આપવાનું કામ બી પૂરું થઈ ગયું છે. હવે આ છેલ્લો જ રાઉન્ડ હતો એ 30 જગ ઉતારી વરસાદ જોરદાર આવી ગયો છે ફાગવેલનું અને જવાનું હતું ફરવા માટે ફાગવેલ અને પ્રોગ્રામ કેન્સલ. કેન્સલ. અંદર આવી જાઓ ને ફટાફટ ચાલ બગાય કેવું આવી ગયું ને કઈ વાતાવરણ હતું કઈ કઈ થઈ ગયું આજ થોડો ખોલ ને પવન થોડો કાચખોલ આટલો બધી તો વરસાદ નહીં પડે, આટલું ખુલ્લું આવી એટલું બધું નહીં દોરો આવી જાય લગાવવાના બસ. વરસાદ આવી ગયા જોરદાર એક નંબર. મસ્ત વાતાવરણ થઈ ગયું હા મજા આવે દેખ મારે ડોફો હે આ શું આવું ભાવ જઈએ ફાગલા પણ ઠંડક ના થઈ ગઈ નહીં લા મેં મોકલેલો સોનિયાને. ચલો આપણા બધા ફેરા પતી ગયા છે જગના અને આ જયદીપભાઈનો આરો પ્લાન્ટ આ જયદીપ ગોહિલ આરો પ્લાન્ટના માલિક. વરસાદ પડીને રહી ગયો છે અને આપણે જઈએ છીએ બાળકોને લેવા બાળ મંદિર. જતો રહે આવ જતો રહે હો ઘરમાં નહીં દેવાનું. તો અમને બાળ મંદિરેથી લઈ આવ્યો છું. મમ્મી ચોખા સાફ કરે છે. બાળ મંદિરમાં શું ખવડાયું? એને પાતંડા. મજા આવી ને ભાઈ? હો બસ તાવે ચાલો કપડાં બદલી નાખો પછી તઈ ઘરમાં જઈને બદલવાના કપડાં બદલી નાખો ચાલો. તો ચાલો ઘરે ઘરનો લોટ પતી ગયો છે તો આપણે જઈએ દરાવવા માટે કારણ કે સાંજે રોટલી પણ બનાવવાની છે અને ઘેર લોટ છે નહીં તો આપણે જઈએ દરાવવા. શું કહે છે? આખા દેખો જો કારીગર બેઠ ગયો. કોણ? આયો ગયો કારીગર રે બોયો કા ભય કારીગર રેલા. બરાબર કારીગર જ છેલી. બધું ખાઈ જઈશ ને ભાઈ? કેવું લાગે? મીઠું લાગે છે? મસ્ત લાગે. હા આપણા જોડે આટલા પૈસા નહીં તો કશું પૈસા નહીં ખાલી થઈ ગયા. મારા ગલ્લામાં કઈ છે? મારો ગલ્લો બતાવો. ના ચાલો એ બાજુ. પપ્પા મમ્મી અને આ બાજુ અમે જમવા બેઠા છે. કઢી ખીચડી અને રોટલી. તો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય.